શરૂઆતમાં આપણે વેપાર ખાતું જે આપણે આગળ ચર્ચા કરેલી એમાંથી 3 જે ખાતા તૈયાર કરવાના હોય છે એ 3 ખાતામાંથી જે પહેલું વેપાર ખાતું છે એ વેપાર ખાતાની આપણે ચર્ચા કરીએ કે વેપાર ખાતામાં કઈ કઈ વિગતોનો સમાવેશ થાય. કારણ કે સૌપ્રથમ વાર્ષિક હિસાબ તૈયાર કરતી વખતે દરેક ખાતાની જે વિગત આવતી હોય, બાકી બોલતી હોય, એ પહેલાં તમને ખ્યાલ હોવો જોઈએ કે કયા ખાતામાં કઈ વિગત આવે છે. કારણ કે ઘણી વખત એવું બનતું હોય છે કે વિદ્યાર્થીઓને ઘણી વખત અમુક હવાલા નથી યાદ હોતા, પણ અમુક એન્ટ્રીઓ જે કરતા હોય છે તે એન્ટ્રીને લીધે પણ એને માર્ક જે છે ઘણી વખત સારા કવર કરતા હોય. પણ આપણે પ્રયત્ન પૂરેપૂરો રાખવાનો, પૂરેપૂરા માર્ક લેવાનો પ્રયત્ન આપણે રાખવાનો છે અહીંયા. એટલે જો પહેલાં આપણે વેપાર ખાતું સમજીએ. હવે જો અહીંયા વેપાર ખાતાની અંદર તમને ઘણી બધી વિગતો આપેલી છે, છતાં પણ એમાં અમુક જ જે વિગતો જે છે ને એ જે તમારે યાદ રાખવી, જેથી ઘણી વખત રિપીટ થતી હોય વારંવાર. એમ એટલે બધી યાદ તો બધી રાખવાની છે, પણ અમુક જે છે વારંવાર રિપીટ થતી હોય છે. તો જો સૌ પ્રથમ તમારે શું કરવું પડે, અહીંયા તમને ડેશ ડેશ ડેશનું તારીખ ડેશ ડેશના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું એવો શબ્દ આપેલો હતો. એટલે ઉપર હેડિંગ આપવું ફરજિયાત છે. હેડિંગમાં અહીંયા જે ભાગીદારની તમને પેઢી જે આપેલી હશે એ ભાગીદારી પેઢીનું નામ આપવું પડશે. માની લો કે તમને દાખલામાં 2 ભાગીદારો આપ્યા હોય તો 2 ભાગીદાર રામ અને શ્યામનું તારીખ જે વર્ષ પૂરું થતું હોય, એ વર્ષ પૂરું થતું હોય તમને દાખલાની અંદર જે કાચું સરવૈયું આપેલું હશે એની અંદર તમને આપેલું જ હશે, તો અહીં તારીખ લખવાની. ના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું આટલું લખાવવું જોઈએ, એનું હેડિંગ ગણાશે. પછી આનું જે ફોર્મેટ આપણને આપ્યું છે, ફોર્મેટની અંદર આ જે ભાગ આવે છે આપણો કયો આવશે, ઉધાર સાઈડ આવશે, જ્યાં પણ લખેલું છે ઉધાર બાજુ. પછી રકમ, પછી વિગત અને રકમ, અને આ બાજુ શું આવશે, જમા બાજુ વિગત આવશે. એટલે તમારું વેપાર ખાતું 2 પાર્ટમાં વહેંચાયેલું હશે. એક ઉધાર બાજુ હશે અને બીજું કયું હશે, જમા બાજુ હશે એમાં. હવે તો વેપાર ખાતાથી આપણે સ્ટાર્ટ કરી, તો ઉધાર બાજુથી સ્ટાર્ટ કરી તો પહેલાં શું હશે, શરૂઆતનો માલનો સ્ટોક. શરૂઆત માલનો સ્ટોક જે છે, ધંધાની અંદર તમારો જે માલ છે એ માલની અંદર તમારું જે ઉત્પાદન તમારે કરવાનું છે એના માટે તમારે શેની જરૂર પડતી હોય છે, માલની જરૂર પડતી હોય છે. તો એ જે શરૂઆતનો માલનો સ્ટોક જે છે એ તમારો ગણાશે. એ ક્યાં આવશે, સૌપ્રથમ જ આવશે. પછી ખરીદી. ખરીદી તમે ધંધા દરમિયાન, વર્ષ દરમિયાન જે પણ કંઈ તમે ધંધો કરો છો એ ધંધાની તમે માલની શું કરો છો, ખરીદી કરો છો. એટલે ખરીદીની હંમેશા કેવી બાકી હોય, ઉધાર બાકી હોય. એટલે ક્યાં લખાશે, ઉધાર બાજુ લખાશે. પછી એ ખરીદીમાંથી બાદ ખરીદ પરત. ખરીદ પરત એટલે કે કોઈ વ્યક્તિ, માની લો કે તમે ધંધામાં કોઈ પણ જગ્યાએથી ખરીદી કરેલી છે અને તમને માલ પસંદ નથી આવ્યો. માની લો કે તમે જ્યારે દુકાને ખરીદી કરવા ગયા ત્યારે બરોબર હતો, નક્કી કર્યું ત્યારે બરોબર હતો. પછી જ્યારે ધંધામાં માલ આવે છે ત્યારે માની લો કે જે પ્રમાણે જોયેલો છે એ પ્રમાણે માલ ન હોય, બગડી ગયેલો માલ નીકળે, તૂટી ગયેલો માલ નીકળે, બરાબર. ભાવતાલમાં કદાચ તમને ફેર પડતો હોય, જે તે સમયે નક્કી કરેલા ભાવ પ્રમાણે જ્યારે બિલ આવે ત્યારે વધારે પડતું આવતું હોય, તો એવો માલ તમે શું કરો છો, ખરીદ પરત કરો છો. તો એ જે ખરીદ પરત આવે છે એ ખરીદીમાંથી શું કરવું પડશે, તમારે બાદ કરવું પડશે. એટલે શું કહેવાશે, ખરીદ પરત. એટલે તમને ચોખ્ખી ખરીદીની ખબર પડે કે ખરેખર આપણી ખરીદી કેટલી છે. એટલે ખરીદીમાંથી ખરીદ પરત જો આપેલું હોય તો એ શું કરવાનું થશે, બાદ કરવાનું થશે. હવે અહીંયા આમ જોવા જાઓ તો ખરીદીની કેવી બાકી હોય, ઉધાર બાકી હોય. 11મા ધોરણની અંદર તમે કાચું સરવૈયું શીખેલા છે, તેમાં જે આપણે આવતું ખરીદીની ઉધાર બાકી હોય, અને ખરીદ પરતની કેવી બાકી હોય, જમા બાકી હોય. તો ખરીદ પરત જે છે જમા લખવાને બદલે અહીં ખરીદીમાંથી બાદ કરેલું છે. એટલે તમારે જ્યારે પણ ખરીદ પરત આવે ને તો એ તમારે વેપાર ખાતાની જમા બાજુ નથી લખવાનું. ક્યાં લખવાનું છે, અહીંયા ખરીદીમાંથી તમારે ખરીદ પરત શું કરવાનું રહેશે, બાદ કરવાનું રહેશે. કારણ કે જ્યારે તમે કોઈ પણ એન્ટ્રી બાદ કરો, જે સાઈડ બાદ કરો એમ, તો આપણે અહીંયા ઉધારમાંથી ઉધાર બાજુ જે છે તમે બાદ કરેલું છે તો એની અસર શું થઈ જાય, જમા થઈ જાય. એમ કઈ રીતે કે ખરીદ પરત છે એટલે ખરીદીમાંથી તમે ઉધાર બાજુ બાદ કરો છો એટલે એની અસર શું થઈ જાય, જમા થઈ જાય. જો એ જ રીતે વેચાણ, જો વેચાણની હંમેશા કેવી બાકી હોય,
જમા બાકી હોય, અને વેચાણ પરતની કેવી બાકી હોય? ઉધાર બાકી હોય. તો વેચાણ પરત જો અહીંયા ઉધાર નથી લખેલું, પણ શું કરેલું છે? વેચાણમાંથી વેચાણ પરત શું કર્યું છે? બાદ કર્યું. હવે વેચાણ પરત કઈ બાજુ બાદ કર્યું? જમા બાજુ બાદ કર્યું. કઈ બાજુ? જમા બાજુ. એટલે તમે જ્યારે એની અસર આપશો ને ત્યારે એની અહીંયા ભલે તમે બાદ કરો છો જમા બાજુ, પણ એ અસર શું ગણાઈ ગઈ હશે? ઉધાર સાઈડ ગણાઈ ગઈ હશે. આજે માની લ્યો કે ઘસારો છે, તો ઘસારાની કેવી બાકી હોય? ઉધાર બાકી હોય. આગળ આવશે એમાં સરવૈયું જે આવશે ને એની અંદર કે તમે એ જે તે મિલકતમાંથી બાદ કરો છો, એટલે એ ઉધાર બાજુ બાદ કરો. તમે શું કરો છો? સોરી, મિલકતમાંથી તમે એ બાદ કરો છો, અને બીજી અસર તમે ક્યાં બતાવો છો? નફા નુકસાન અથવા વેપાર ખાતામાં જે ઘસારો જે તે મિલકતનો લાગુ પડતો હોય ત્યારે. પણ એ જ્યારે સરવૈયો આવશે ને ત્યારે આપણે એમાં ચર્ચા કરશો. અત્યારે આપણે ખાલી એટલું યાદ રાખો, ખરીદીમાંથી શું બાદ થશે? ખરીદ પરત બાદ થશે. હજી એમાંથી બાદ થશે અન્ય રીતે ગયેલ માલ. અન્ય રીતે ગયેલ માલ એટલે ચોરીથી ગયેલ માલ, અકસ્માતથી ગયેલ માલ, વરસાદથી ગયેલ માલ, નમૂનાથી ગયેલ માલ, ધર્માદાથી ગયેલ માલ, ઉપાડથી ગયેલ માલ. બરાબર? ગયેલ માલ જમા બાકી હોય. 11મા ધોરણમાં જો તમે શીખા હોય ને તો એ જમા બાજુ આવે એમ. જૂની જે આપણી મેથડ હતી ને, જૂની મેથડ પ્રમાણે વેપાર ખાતાની જમા બાજુ આવતું, પણ અત્યારે જે નવો કોર્સ બદલાણો છે એ નવા કોર્સમાં ગયેલ માલ ખરીદીમાંથી શું કરવામાં આવે છે? બાદ કરવામાં આવે. હમણાં જ તમને કેમ કીધું? ગયેલ માલની કઈ બાકી હોય? જમા બાકી હોય. તો જો જમા બાજુ નથી લખાતું, પણ તમે ઉધાર બાજુ બાદ કરો છો એટલે એની અસર ઓટોમેટિક શું થઈ ગઈ હશે? જમા થઈ ગઈ હશે. એટલે ખરીદીમાંથી બે વસ્તુ બાદ થશે, ખરીદ પરત અને અન્ય રીતે ગયેલ માલ. પછી આપણને એ પૂછે ખરીદીને લગતા ખર્ચા. હવે ખરીદીને લગતા ખર્ચા ઘણા બધા છે. કેવા છે? ઘણા બધા છે. પણ આમાંથી અમુક ખર્ચા જે છે ને વારંવાર છે એ પૂછાતા હોય છે એની અંદર. હવે એની આપણે ચર્ચા કરતા જઈએ. હવે જો અહીંયા તમને જે ફોર્મેટ આપ્યું છે આ ફોર્મેટ જળવાવું જોઈએ એમ કે પહેલાં શું આવશે? શરૂનો માલનો સ્ટોક જ આવશે, પછી ખરીદી આવશે, એમાંથી ખરીદ પરત થશે બાદ, અને અન્ય રીતે ગયેલ માલ હોય તો એ માલની જ આવક થશે. આ ફોર્મેટ ફિક્સ છે. શરૂઆતનો માલનો સ્ટોક, ખરીદી, એમાંથી ખરીદ પરત શું કરશો? બાદ કરશો, અન્ય રીતે ગયેલ માલ પણ શું કરશો? બાદ કરશો. હવે જે તમને બધા ખર્ચા આપ્યા છે એ ખરીદીને લગતા ખર્ચા છે. તો હવે અહીંયા કોઈ સિક્વન્સ જાળવવો જરૂરી નથી કે પહેલાં આમ જ આવે. એ તમે આડાવડા કોઈ પણ તમે લખી શકો. પણ આ જે ફોર્મેટ તમને જે મેં કીધું એ ફોર્મેટ છે એ પહેલાં જ આવવું જોઈએ એમ. માની લો કે તમે જ્યારે એન્ટ્રી કરશો, દાખલો ગણશો, પહેલાં મજૂરી આવી ગઈ, પણ તમારે પહેલાં શું કરવું પડે? આની જગ્યા છોડવી પડે અથવા જોઈ લેવાનું કે ભાઈ કેટલી કેટલી વસ્તુ છે એ પ્રમાણે આપણે લખવું પડે. હવે જો ખરીદીને લગતા ખર્ચા, હવે ખર્ચા તમારે વેપાર ખાતામાં આવે અને ખર્ચા ક્યાં આવે? તમારે નફા નુકસાન ખાતામાં તમારે આવે. તો બંને ખર્ચા અલગ અલગ છે. આ જે બધા ખર્ચા આવે ને વેપાર ખાતાના, એ બધા ખર્ચા ક્યાં કહેવાય? સીધા ખર્ચા કહેવાય. ક્યાં કહેવાશે? સીધા ખર્ચા. અને જે નફા નુકસાનમાં આવશે એ બધા કેવા ખર્ચા કહેવાશે? આડકતરા ખર્ચા તમારે કહેવાશે. હવે એક એક સમજતા જજો. મજૂરી, આવકમાં ગાડા ભાડું, રેલવેનું, લારી ભાડું, આ બધા જે ખર્ચા છે ને એની શક્યતા ઘણી બધી વધી જશે. શું થશે? એની શક્યતા પૂછાવાની ઘણી બધી વધી જશે. જો મજૂરી એટલે આપણને ખબર છે કે માની લો કે આપણો જે માલ સામાન છે એ માલ સામાન આવતો હોય તો એના માટે આપણે શું રાખતા હોય? મજૂર રાખતા હોય. તો મજૂરને આપણે શું ચૂકવતા હોય? મજૂરી ચૂકવતા હોય. તો એ મજૂરી જે છે એ તમારો ખર્ચ થયો. એટલે તમારું માની લો કે એમ વિચારો કે જે ખર્ચા ધંધાનું પ્રોડક્શન શરૂ થયા પહેલાંના હોય ને એ બધા કંઈ કહી શકો તમે? વેપાર ખાતાના કહી શકો. અને હજી તમને સરળતાથી બીજું યાદ રખાવીશ એમાં, બરાબર? નફા નુકસાન ખાતું જે છે ત્યાં સમાય. કારણ કે ઘણી વખત નફા નુકસાનમાં ઘણી બધી એન્ટ્રી આવશે. તો જો મજૂરી ક્યાં આવશે? વેપાર ખાતામાં આવશે. આવક માલ ગાડા ભાડું. જો અહીંયા આવક માલ ગાડા ભાડું એટલે ઘણી વખત વિદ્યાર્થીઓ શું ભૂલ કરતા હોય? આવક સમજીને શું કરતા હોય છે? જમા બાજુ બતાવતા હોય, પણ એમ નહીં થાય. આવક માલ ગાડા ભાડું એટલે ગાડા ભાડું એમ. ભાડું કોનું? તો કે ગાડાનું. કોનું? કયું ગાડું? તો કે માલ આવક થાય છે. હવે આવક માલ ગાડા ભાડું એટલે તમે ટૂંકમાં તમારો જે માલ જે છે એ ધંધામાં લઈ આવો છો એના માટેનો જે પણ કાંઈ તમારે ભાડું ચૂકવવું પડે એ ભાડાને શું કહેવાશે? આવક માલ ગાડા ભાડું એમ. હવે એ ગાડું એટલે ગમે તેમ, એ રિક્ષામાં તમે લઈ આવો તોય ચાલે, ટુ
ટુ વ્હીલરમાં લઈ આવો, ફોર વ્હીલરમાં લઈ આવો, રેકડીમાં લઈ આવો, છકડામાં લઈ આવો, કોઈ પણ દ્વારા. અથવા માની લો કે તમે અમદાવાદથી માલ મંગાવતા હોય તો એના માટે તમારે ટ્રાન્સપોર્ટેશન જે ચાલુ થતું હોય, ટ્રાન્સપોર્ટેશનનું જે ભાડું લાગવું પડતું હોય, માની લો કે ટ્રકમાં લઈ આવતા હોય તો એ બધું જે ભાડું છે એ બધું શું કહેવાશે કે તમારો માલ આવે છે, ધંધામાં માલ આવે છે અને તમે જે ચૂકવો છો એ ભાડું શું કહેવાશે? આવક માલ ગાડા ભાડું. બરાબર, ભાડું ચૂકવો છો ગાડાનું. ગાડું એટલે છકડો આવી જાય, રિક્ષા આવી જાય, રેકડી આવી જાય, બધું આવી જાય, ટ્રક આવી જાય, કોઈ પણ. અને માલ આવે છે એટલા માટે જે ચૂકવાતું ભાડું એ ક્યાં આવશે? તમારું વેપાર ખાતામાં આવશે. બરાબર, એટલે આવક માલ ગાડા ભાડું. પછી રેલવેનું. માની લો કે તમે તમારો માલ અમદાવાદથી છે રેલવેમાં મંગાવો છો. કોના દ્વારા મંગાવો છો? રેલવે દ્વારા મંગાવો છો. તો રેલવે દ્વારા તમે જે માલ મંગાવો છો તો એની તમારે શું ચૂકવવું પડે? નૂર, એટલે એક જાતનું જકાત તમારે ચૂકવવું પડે. આજે માની લો કે તમે કેમ પહેલાં અમદાવાદથી માની લો કે માલ મંગાવવો હોય અથવા કોઈ બીજા રાજ્યમાંથી અથવા બીજા કોઈ વિસ્તારમાંથી તમે જ્યારે માલ મંગાવતા હોય ને તો એના ઉપર તમારે શું કરવું પડે? જકાત ભરવી પડતી. શું ભરવી પડતી? જકાત ભરવી પડતી એમ. જોકે હવે તો શું છે કે જકાત નીકળી ગઈ છે એટલા માટે. એટલે આવક રેલવે, તો તમે રેલવે દ્વારા જો માલ મંગાવતા હોય તો એનું જે ભાડું ચૂકવવું પડે એને શું કહેવાશે? રેલવે નૂર કહેવાશે. પછી લારી ભાડું. તો લારી ભાડું આગળ કેમ કીધું? આવક માલ ગાડા ભાડું. તો એ આવક માલ ગાડા ભાડું જનરલી શું કહી શકાય? તમે બહાર ગામથી માલ મંગાવતા હોય ને તો એના માટે તમે વાપરી શકો. અને અહીંયા લારી ભાડું કીધું છે તો લોકલ તમે વિચારી શકો એમ. લારી એટલે આપણે રેકડી જે હોય ને એનું ભાડું છે તો એ જનરલી લોકલ લેવલ સુધી વાપરી શકો એમ. કે તમે રિક્ષામાં મંગાવતા હોય, રેકડીમાં મંગાવતા હોય, છકડામાં મંગાવતા હોય તો એના માટેનું જે ભાડું જે છે એ શું કહેવાશે? લારી ભાડું. એટલે આ જે આવક માલ ગાડા ભાડું કયો કે લારી ભાડું કયો, બે આમ જોવા જાવ તો શું આવશે? સરખું જ આવશે, ગણાશે. અર્થ એનો ખાલી શું આપેલો છે? અલગ અલગ આપેલો છે. પછી હજી અહીંયા જે છે ને તમારે જકાત આવે છે. કદાચ ઘણી વખત છે ને પૂછે જકાત, અને જકાતને ઇંગ્લિશમાં શું કહેવાશે? ઓક્ટ્રોય. એ પણ તમને પૂછી શકે કદાચ. તો એ પણ શું થયું? તમારો માલ ધંધામાં આવે છે એ પહેલાંનો ખર્ચ છે એટલે એ પણ તમારો વેપાર ખાતાનો ખર્ચ ગણાશે. આ જે બધા ખર્ચ આપ્યા ને, ગોદી ચાર્જ છે, પછી ડેમરેજ છે, વોરફેજ છે, પછી હજી એક ખરાજત ખર્ચ આવે છે, એ બધાની શક્યતા શું છે? બહુ જ ઓછી છે. શું છે? બહુ જ ઓછી. છતાં પણ એમાં યાદ રાખવું પડે. હવે જો ગોદી ચાર્જ છે ને, ગોદી એટલે છે ને સમુદ્ર કહેવાય. શું કહેવાય? સમુદ્ર. માની લો કે તમે કેમ ટ્રાન્સપોર્ટ દ્વારા તમે માલ મંગાવો છો, બાય રોડ દ્વારા માલ મંગાવો છો, બરાબર, ટ્રકમાં આપણે આવે એમ વિચારો, તો એમાં જે જકાત ચૂકવવી પડે ને, ટેક્સ ચૂકવવો પડે, તો એ શબ્દ કયો વાપરી શકો? આવક માલ ગાડા ભાડું. પછી રેલવે દ્વારા તમે માલ મંગાવો તો તમારે રેલવેને જકાત આપવી પડે. શું કરવું પડે? જકાત. તો ત્યાં કયો શબ્દ આવે? રેલવે નૂર આવે. એ જ રીતે તમે માની લો સ્ટીમર છે, જહાજ છે, એના દ્વારા તમે જો માલ મંગાવો તો એનું જે જકાત ચૂકવવી પડે, ચાર્જ ચૂકવવો પડે, ઓક્ટ્રોય કે કોઈ પણ, તો એ કયો શબ્દ આપે? ગોદી ચાર્જ. ગોદી એટલે એક જાતનો સમુદ્ર એમ, તો એનો ચાર્જ. એટલે બાય રોડ દ્વારા તમે માલ મંગાવો અને જકાત ચૂકવવી પડે તો એને જનરલી આપણે શું કહી શકીએ? આવક માલ ગાડા ભાડું કહી શકીએ. રેલવે દ્વારા તમે માલ મંગાવો અને જે ચૂકવવું પડતી હોય, જકાત ચૂકવવી પડે તેને શું કહેવાશે? રેલવે નૂર કહેવાશે. પછી બાય સ્ટીમર દ્વારા છે એના દ્વારા તમે જો મંગાવતા તો શું કહેવાય? ગોદી ચાર્જ. અને ઘણી વખત તમે એમ વિચારશો બાય પ્લેન મંગાવી. શું? પ્લેન. તો એના માટે છે ને કસ્ટમ ડ્યુટી. શું આપે છે? કસ્ટમ ડ્યુટી એવો શબ્દ વાપરવામાં આવતો હોય છે. એટલે તમે રોડ દ્વારા મંગાવો, રેલવે દ્વારા મંગાવો, દરિયાઈ જહાજ દ્વારા મંગાવો કે પછી પ્લેન દ્વારા કે એના દ્વારા મંગાવો, તમારે ટેક્સ છે એ ચૂકવવો પડે. તો એ બધા શું થયા? અલગ અલગ નામ થયા. અત્યારે રેલવે આપણે શું કહેવાય? બાય ટ્રાન્સપોર્ટ દ્વારા તમે જે માલ મંગાવો તો એનો કોઈ ચાર્જ છે નહીં. પણ આ બધા અલગ અલગ નામ થયા. કહેવાય તો બધા જકાત જ. શું કહેવાય? જકાત અને ઓક્ટ્રોય જ કહેવાય, પણ નામ ખાલી શું આપ્યા? અલગ અલગ આપ્યા. આપણે કદાચ તમે પિક્ચરમાં જોતા હશો, કસ્ટમ ડ્યુટી સાંભળ્યું હશે. માલ જે છે એ મંગાવતા હોય, લઈ આવતા હોય પ્લેન દ્વારા ને એના દ્વારા, તો કે કસ્ટમમાંથી માલ છે એ ક્લિયર કરાયો અથવા કસ્ટમ ડ્યુટી, તો બધા શબ્દ અલગ અલગ એમ. પછી ડેમરેજ આવ્યું. કેવું? ડેમરેજ. ડેમરેજ છે ને એ રેલવે અથવા તો બંદર, એમાં માલની તમે ડિલિવરી
મોડી કરાવો ને તો એ બદલ તમે શું જે ચૂકવવો પડતો હોય ને ચાર્જ, એને શું કહેવાશે? ડેમરેજ કહેવાય. જો માની લો હું તમને એક ઉદાહરણ આપું કે તમે અમદાવાદથી માલ મંગાવો છો, એટલે અમદાવાદથી માલ મંગાવો છો એટલે શું કરશે? ટ્રાન્સપોર્ટ દ્વારા મંગાવો છો. એટલે ટ્રાન્સપોર્ટવાળા શું કરશે? એનો જે ટ્રક હોય ને એ ટ્રકનો જેટલો માલ રાજકોટનો હોય ને બધો રાજકોટનો માલ ભરશે ટ્રકમાં, અને પછી એના રાજકોટ આવીને એનો જે ગોડાઉન હોય એ ગોડાઉનમાં ત્યાં માલ સામાન રાખશે. પછી આપણે એ માલ સામાન જે છે આપણો પોતાનો આપણને જે પાવતી આપી હોય, પહોંચ આપી હોય, લઈને જવાનું અને એ બતાવવાનું, એટલે આપણે જે છે માલ લઈ આવવાનો. માની લો કે આપણે એવું વિચાર કરીએ કે ભાઈ અત્યારે આપણે ક્યાં માલની જરૂર, ભલે ને ગોડાઉનમાં પડ્યો રહ્યો, આપણે જ્યારે જરૂર પડશે ત્યારે જે છે આપણે માલ લઈ આવશું. તો હવે દરેક વ્યક્તિ આવું વિચારે તો ટ્રાન્સપોર્ટવાળાને તો કેટલોય માલ ભરાઈ જાય. તો એની અમુક તારીખ આપી હોય કે 7 દિવસની અંદર જે છે તમારા માલ જે તે જગ્યાએથી શું કરાવવાનો? રિસીવ કરી લેવાની. તમને પાવતી આપી હોય ને પહોંચ, એમાં લખેલું હોય સમય આપેલો, આટલા દિવસની અંદર તમારે જે છે માલ છે એ છોડાઈ જાઓ. હવે તો જો દરેક વ્યક્તિઓ આવું વિચારે કે ભલે પડ્યો તો માલનો સ્ટોક થઈ જાય. તો એ લોકો શું કરે કે મોડો તમે માલ જે છે એ ડિલિવરી ત્યાંથી લઈ આવો, એટલે એ બદલ શું કરવું પડે? તમને એમ કે ભાઈ તમે 7 દિવસ કીધું હતું ને હવે 10 દિવસ થઈ ગયા, તો 3 દિવસનું તમારું ભાડું જે છે અમે સાચવું તમારો માલ, એ બદલ ભાડું તમારે ચૂકવવું પડશે. તો એ જે વધારાનો જે ચાર્જ ચૂકવવો પડે માલની ડિલિવરી, પછી રેલવે હોય કે પછી બંદર હોય, માલની ડિલિવરી મોડી ચૂકવો એટલે લેવા જાઓ ને એ બદલ તમારે જે ચાર્જ ચૂકવવો પડે એને શું કહેવાશે? ડેમરેજ કહેવાશે. પછી ઓવરફેજ આવ્યું. તો ઓવરફેજ શું છે? એક જાતની જકાત જ છે. કઈ રીતે? કે પહેલાં તમારે શું કરવું પડતું હોય છે? અમુક નૂર, આને નૂર પણ કહેવાય, જકાતને તમે શું કહી શકો? નૂર પણ કહી શકો. તો એ રકમ તમારે અમુક અંદાજિત તમે રકમ છે ને પહેલાં ચૂકવી દેતા હોય. ચાલો ભાઈ માલ આટલો છે ને અંદાજિત છે, તો એ પ્રમાણે તમે જકાત ચૂકવી દેતા હોય, નૂર ચૂકવી દેતા હોય. પછી જ્યારે તમારી પાસે માલ આવે ત્યારે પછી એનું એસ્ટિમેટ કરવા માગે ખરેખર કેટલો માલ છે, કેટલી જકાત છે. તો એ માલને જે તે મોકલવામાં આવેલો છે એ સ્થળેથી માની લો કે ઓછું જકાત ચૂકવાયેલું હોય, ઓછું નૂર ચૂકવાયેલું હોય, તો એની જે ગણતરી કરવામાં આવતો હોય, જે તફાવત ચૂકવવામાં આવતો હોય ને એને તમે શું કહી શકો? ઓવરફેજ કહી શકો. કદાચ માની લો કે વધુ ચૂકવેલા હોય તો તમને પાછા આપી દે, અને જો ઓછા ચૂકવેલા હોય તો તમારે ચૂકવણી કરી દેવાની. તો એ શું કહેવાશે? ઓવરફેજ ગણાશે. 3-4 શબ્દ થોડાક અઘરા શબ્દ એવા છે: ગોદી ચાર્જ, ડેમરેજ, ઓવરફેજ, અને હજી એક જે છે ને તમારે ખરાજત ખર્ચ આવે. શું આવે છે? ખરાજત ખર્ચ. આ જે શબ્દ આવ્યો ને, ગોદી ચાર્જ છે, ડેમરેજ છે, ઓવરફેજ છે, ખરાજત, એમ શક્યતા બહુ ઓછી હોય પૂછાવાની, પણ છતાં આપણે યાદ રાખવાનું. હવે ખરાજત ખર્ચ શું છે? કે તમારો જે માલ જે છે ને એ માલ બગડી ન જાય ને એટલા માટે તમે સાચવવા માટે જે ખર્ચ કરો ને વધારાનો, એ બધો કયો કહેવાય? ખરાજત ખર્ચ કહેવાય. તમારો જે માલ જે છે એ માની લો કે બગડી ન જાય એટલા માટે તમે શું કહો છો? વધારાનો ખર્ચ કરતા હોય. તો આ વધારાના ખર્ચને શું કહેવાશે? ખરાજત ખર્ચ કહેવાય. હું તમને એક સિમ્પલ ઉદાહરણ આપું. માની લો કે તમે આપણે અમુક બંદરો જ બરાબર છે, એ બંદરે માછલીનો વેપાર થતો હોય. શું થતો હોય? માછલીનો વેપાર થતો હોય. તો હવે માછલી એક જગ્યાએથી શું થતું હોય? બીજી જગ્યાએ મોકલવામાં આવતી હોય. તો હવે એ માછલી જે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલાવો છો તો એ બગડી ન જાય ને એટલા માટે એના ફ્રીજ રાખેલા હોય. શું રાખેલા હોય? ફ્રીજ, મોટા મોટા ફ્રીજ. એ ફ્રીજની અંદર રાખેલા હોય. અથવા તો બરફ. શું રાખેલું હોય? બરફની અંદર જે છે ને ટૂંકમાં બરફ જે છે એ બરફમાં સાચવી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ છે માછલી પહોંચાડતા હોય કે જેથી માછલી બગડી ન જાય. બરાબર? તો હવે તમે વધારાનો જે ખર્ચ કર્યો, બરફ રાખ્યો અથવા તો કોઈ એવા તમે આ બધા એના જેને ફ્રીજ આવતા હોય તો એ જે છે એના માટેનો ખર્ચ કર્યો તો એ બધો શું કહેવાય? ખરાજત ખર્ચ કહેવાય. બરાબર? એટલે ગોદી ચાર્જ, ડેમરેજ, ઓવરફેજ, ખરાજત ખર્ચ એ બધા શું કહેવાશે? ખર્ચ જ એક જાતના કહેવાશે. પછી જો ઉત્પાદનને લગતા ખર્ચા, તેમાં ઉત્પાદક મજૂરી. અહીંયા જો તમને મજૂરી આવી એટલે મજૂરી કયો કે ઉત્પાદક મજૂરી કયો, બે શું આવશે? સરખું જ આવશે. એમાં કોઈ ફેર નહીં આવે. એ ઉત્પાદક મજૂરી કયો તો એ વેપાર ખાતામાં આવશે, ખાલી મજૂરી કયો તો એ શું આવશે? વેપાર ખાતામાં આવશે. એ જ રીતે શું આવશે? રોયલ્ટી આવશે. પછી કારખાનાના ખર્ચા આવશે. જો હવે અહીંયા ભાડું, કરવેરા, વીજળી, બળતણ, કોલસો, ગેસ, જનરલી આ ભાડું, કરવેરા, વીજળી છે ને એ જનરલી તમે જોવા જાઓ ને તો નફા નુકસાનમાં આવે, પણ ત્યાં કારખાના શબ્દ વાપરેલ છે. કારખાનાનું ભાડું, કારખાનાના કરવેરા, કારખાનાની વીજળી, કારખાનાનું બળતણ, કારખાનાનો કોલસો, કારખાનાનો
ગેસ. તો આ બધા જે ખર્ચા છે બધા કેવા છે? વેપાર ખાતામાં આવશે. કયા ખર્ચા બધા ક્યાં આવશે? વેપાર ખાતામાં. આ બધા નફા નુકસાનમાં આવશે. પણ કારખાના શબ્દ વાપરેલો એટલે ક્યાં આવશે? વેપાર ખાતામાં આવશે. પછી વપરાયેલ માલ સામગ્રી એટલે ઓઇલ, ગ્રીસ, જે ધંધાની અંદર જે આપણે ઓઇલ વાપરતા હોય, ગ્રીસ વાપરતા હોય, પછી એની સામગ્રી એટલે સ્ટોક સ્વરૂપે. પછી જો ઘસારો આપ્યો, ઘસારો અહીંયા ઘસારો કયો એવો? કારખાનાના મકાનનો ઘસારો, પછી પ્લાન્ટ યંત્રનો ઘસારો, અને હજી એક તમારે જે છે ને ઘસારો આવે છે ફેક્ટરીના મકાનનો ઘસારો. જનરલી આમ ઘસારો તમે જોવા જાઓ તો નફા નુકસાનમાં આવે. ક્યાં આવે? નફા નુકસાનમાં આવે. પણ આ જે 3 ઘસારા જે કીધા ને, કારખાનાના મકાનનો ઘસારો, પ્લાન્ટ યંત્રનો ઘસારો અને ફેક્ટરીના મકાનનો ઘસારો, તો આ જે છે ને વેપાર ખાતામાં આવશે. એટલે એમાં અમુક જે છે ને પ્લાન્ટ યંત્રમાં અમુક વિગત આપેલી હોય તો એમાં લેવાનો. એટલે જે તે સમયે આપણે એમાં ચર્ચા કરશું એમ દાખલા સમયે. અત્યારે ખાલી યાદ રાખો કે કારખાનાના મકાનનો ઘસારો, પ્લાન્ટ યંત્રનો ઘસારો અને ફેક્ટરીના મકાનનો ઘસારો ક્યાં આવશે? વેપાર ખાતામાં. હવે પ્લાન્ટ યંત્રમાં જો ભેગું હોવું જોઈએ, પ્લાન્ટ યંત્ર, ખાલી પ્લાન્ટ નહીં, ખાલી યંત્ર નહીં, બે શું હોવું જોઈએ? ભેગું હોવું જોઈએ. પ્લાન્ટ યંત્રનો ઘસારો એ બધો ક્યાં આવશે? વેપાર ખાતામાં આવશે. હવે જો અહીંયા જનરલી જે છે ને આટલી વિગત છે ને વધારે પડતી આવતી હોય છે. એક શરૂઆતનો સ્ટોક, આ ખરીદ પરત, અન્ય રીતે ગયેલ માલ, પછી મજૂરી, આવક માલ ગાડા ભાડું, રેલવેનું, લારી ભાડું, અહીં જકાત વાપરી, કસ્ટમ વાપરી, નૂર. આટલી જે વિગત છે ને વારંવાર આવતી હોય છે. બાકી આ બધા જે છે એ શક્યતા બહુ ઓછી હોય. આપણે યાદ રાખવાનું, કારણ કે દાખલામાં જેમ જેમ વિગત આવતી જશે એમાં આપણને યાદ રહેતું જાય. પણ હવે આ જ વસ્તુ છે વારંવાર નહીં આવે એટલે આપણને યાદ નહીં રહે, છતાં આપણે યાદ રાખવાનું. પછી અહીંયા મજૂરી ઉત્પાદક મજૂરી કયો કે કોઈ રોયલ્ટી આવી ગયું. પછી અહીંયા કારખાનાનો શબ્દ વાપરેલો છે. કયો શબ્દ રહેશે? કારખાનાનું ભાડું, કારખાનાનું કરવેરા, કારખાનાની વીજળી. પછી અહીંયા ઘસારો યાદ રાખવાનો. શું યાદ રાખવાનો? ખાલી ઘસારો. ઘસારો 3 આવશે: કારખાના, પ્લાન્ટ યંત્ર અને ફેક્ટરીનો ઘસારો. ફરીથી શરૂઆતનો સ્ટોક આવશે, માલનો સ્ટોક આવશે, ખરીદી આવશે. ખરીદીમાંથી ખરીદ પરત શું કરી દેશું? બાદ કરી દેશું. એમાંથી જો અન્ય રીતે ગયેલ માલ હોય, ચોરીથી ગયેલ માલ, અકસ્માતથી ગયેલ માલ, વરસાદથી ગયેલ માલ, ચોરીથી ગયેલ માલ, ઉપાડથી ગયેલ માલ, એ બધું શું કરશું? બાદ કરશું. પછી મજૂરી, આવક માલ ગાડા ભાડું, રેલવેનું, લારી ભાડું, જકાત, કસ્ટમ ડ્યુટી અને નૂર. આ જકાત અને ઓક્ટ્રોય, જકાતને જે છે ને એનું ઇંગ્લિશ નામ શું છે? ઓક્ટ્રોય. બરાબર. પછી નીચે કારખાનાના ખર્ચા યાદ રાખવાના, એની શક્યતા બહુ ઓછી હોય. પછી ઘસારો યાદ રાખવાનો. આટલી વિગત તમે યાદ રાખશો એટલે તમારું વેપાર ખાતું જે છે એની ઉધાર બાજુ છે એ કમ્પ્લીટ થઈ જશે. છેલ્લે શું આવશે? અહીંયા નફા નુકસાન ખાતાનો કાચો નફો. એ પછી ચર્ચા કરશું એમ. હવે જમા બાજુ